તાપી જિલ્લામાં બાળકોનું ખેસ્ત્રીકરણ કરવાનો પ્રયત્ન કરવામાં દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો આદર્શ કન્યા શાળા સોનગઢના હોવાનું બહાર આવ્યું છે। હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે, જ્યારે નાના બાળકોમાં ખેસ્ત્રીકરણની માનસિકતા નાખવા માટે ખ્રિસ્તી શિક્ષકો સાથે મળી તાપી જિલ્લામાં બાળકો સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે। સરકારી પગાર લેતા શિક્ષકો આ ષડયંત્ર ખૂબ જ બુદ્ધિપૂર્વક ચલાવી રહ્યા છે। તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી શાળાના આચાર્ય શિક્ષકો વિરુદ્ધ સખત પગલાં ન ભરે તો હિન્દુ સંગઠન ઉગ્ર આંદોલન કરશે। નગરની અંદર કન્યા શાળા છે, ત્યાં આગળ આ જે બાળકો ત્યાં અભ્યાસ માટે જતા હોય છે એમને નાતાલના પર્વ નિમિત્તે સાન્તા ક્લોઝ બનાવવામાં આવી એક પ્રકારનું ધર્માંતરણ કરવાની એક પ્રવૃત્તિ શાળાના સ્ટાફ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે। અને સોનગઢ તાલુકાની અંદર આવું વારંવાર ઘટનાઓ બનતી હોય છે। ગત દિવસોમાં ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે સોનગઢ તાલુકાના કુકડઝર ગામની અંદર પણ બાઇબલ મૂકી અને ત્યાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। એનું પણ શિક્ષણ અધિકારીને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું હતું।